તારી પાસે આ લોકેટ ક્યાંથી આવ્યું અને તું આને એવી રીતે કેમ છુપાવીને રાખે છે, જાણે કે આ તારો જીવ હોય? મકાન માલિકના અવાજમાં એવી ધ્રુજારી હતી કે જાણે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય. તે માણસ જે હમણાં થોડી ક્ષણો પહેલા મારા બાળકોને ધક્કા મારીને ઘરમાંથી કાઢી રહ્યો હતો અને અમારો સામાન શેરીમાં ફેંકવાની ધમકીઓ આપી રહ્યો હતો, તે હવે પેલા જૂના લોકેટને જોઈને હેરાન ઊભો હતો. મારી પત્ની ત્રિષા જે આંખોમાં આંસુ લઈને તેની સામે હાથ જોડી રહી હતી અને હું આશ્ચર્યથી તેને જોઈ રહ્યો હતો. તેને પોતાની મુઠ્ઠીમાં દબાવેલું લોકેટ મકાન માલિકની હથેળી પર મૂક્યું તો તેમના ચહેરાના બદલાતા રંગ જોઈને અમે બધા હેરાન રહી ગયા. મકાન માલિકની આંખો આ લોકેટ પર ચોંટી ગઈ હતી અને તેના હાથ ખરાબ રીતે ધ્રુજી રહ્યા હતા, જાણે તેને કોઈ બહુ જૂની અને કિંમતી ચીજ મળી ગઈ હોય જે વર્ષો પહેલા તેનાથી છીનવાઈ ગઈ હતી. તે સમયે અમે બંને પતિ પત્ની આ હકીકતથી બિલકુલ અજાણ હતા કે આ સામાન્ય દેખાતું ઘરેણું અમારું નસીબ નક્કી કરવાનું છે અને તેની પાછળ એક એવી દાસ્તાન છુપાયેલી છે જે અમારી જિંદગીને હંમેશા માટે બદલી નાખશે. આ એક ક્ષણ હતી જ્યાંથી એક નવો વળાંક આવવાનો હતો, પણ આ જગ્યા સુધી પહોંચવા માટે અમારે દુઃખ અને મુસીબતોના એ બધા રસ્તાઓ પરથી પસાર થવું પડ્યું હતું જેણે અમને આ શહેરની એક સાંકડી ગલીમાં લાવીને ઊભા કરી દીધા હતા, જ્યાં આજે અમારી ઇજ્જત અને છતનો સવાલ બની ગયો હતો. હવે તે મકાન માલિક અમને કાઢવાની જગ્યાએ આ લોકેટને કોઈ કિંમતી ખજાનાની જેમ જોઈ રહ્યો હતો, જાણે તેમાં તેની પોતાની જિંદગીની ખોવાયેલી ચીજ કેદ હોય. આ લોકેટ કોનું છે અને ત્રિષા પાસે કેવી રીતે આવ્યું, એ જ એ રહસ્ય હતું જેણે સમયની ગતિને રોકી દીધી હતી અને અમને વીતેલા સમયની એક ક્ષણો તરફ વાળી દીધા હતા જ્યાંથી આ તકલીફદાયક સફરની શરૂઆત થઈ હતી. મારું નામ વિનય છે અને મારો સંબંધ એક બહુ ગરીબ પરિવાર સાથે હતો. અમે 3 ભાઈ હતા અને હું સૌથી નાનો હતો. મારું બાળપણ ગરીબીમાં વીત્યું, પણ અમારી પાસે એક મોટી ચીજ હતી અને તે હતું પપ્પાનું પોતાનું નાનું ઘર. મારા બંને મોટા ભાઈ મહેનત મજૂરી કરતા હતા, પણ પપ્પા અમને એ જ કહેતા હતા કે મહેનતમાં જ સુખ છે અને પપ્પા એક બહુ જ સાદા અને ખુદદાર માણસ હતા જેમણે ક્યારેય કોઈની સામે હાથ ફેલાવ્યો ન હતો. અમે આ નાના ઘરમાં હસી ખુશી રહેતા હતા અને અમને ક્યારેય અહેસાસ જ ન થયો કે અમારું ખિસ્સું ખાલી છે, કારણ કે પપ્પાના પ્રેમે ક્યારેય કોઈ કમીનો અહેસાસ જ થવા દીધો ન હતો. તે ઘણીવાર સાંજે કામ પરથી પાછા આવતા તો અમે બધા તેમની પાસે બેસી જતા અને તે અમને જિંદગીના ઉતાર ચઢાવ વિશે જણાવતા હતા. તે ઘર અમારા માટે એ જગ્યા હતી જ્યાં અમે દુનિયાની દરેક શક્તિથી બચેલા હતા, પરંતુ અમને શું ખબર હતી કે સમય આટલો જલ્દી બદલાઈ જશે અને આ છત પણ એક દિવસ અમારાથી છીનવાઈ જશે, જેના માટે પપ્પાએ પોતાની આખી જિંદગી દાવ પર લગાવી દીધી હતી. મારું બાળપણ ત્યાં જ રમતા રમતા વીત્યું, જ્યાં દરેક ઘરની પોતાની એક કહાની હતી. પણ અમારું ઘર સૌથી અલગ હતું, કારણ કે ત્યાં સુકૂન હતું જે મોટા મોટા મહેલોમાં પણ નથી હોતું. અમે ગરીબ જરૂર હતા, પણ ક્યારેય કોઈની સામે માથું ઝુકાવ્યું ન હતું. પપ્પા અમારા માટે એક ઉદાહરણ હતા અને અમે બધા ભાઈ તેમની સાથે રહેતા હતા. પણ જેમ જેમ સમય વીતી રહ્યો હતો, સંજોગો બદલાઈ રહ્યા હતા અને અમને તેનો બિલકુલ અંદાજ ન હતો કે આવનારી આવતીકાલ અમારા માટે શું હકીકત છુપાવીને બેઠી છે. સમય વીતતો ગયો અને હું જવાનીના ઉંમરે પહોંચ્યો તો પપ્પાએ મારા લગ્ન ત્રિષા સાથે કરાવી દીધા. ત્રિષા પણ ગરીબ ઘરની છોકરી હતી, પણ તેના વર્તન અને ધીરજે મારા ઘરને સ્વર્ગ બનાવી દીધું હતું. તે બહુ જ ઓછી વસ્તુઓમાં પણ ખુશ રહેનારી સ્ત્રી હતી અને તેણે ક્યારેય મારી પાસે એવી કોઈ માંગણી ન કરી જે મારી પહોંચની બહાર હોય. અમે બંને અમારી નાની જિંદગીમાં મગ્ન હતા કે અચાનક પપ્પાનું મૃત્યુ થઈ ગયું. પપ્પાનું મોત થયું તો આ અમારા માથા પરથી આકાશ છીનવાઈ જવા બરાબર હતું. તેમના જતાં જ મારા ભાઈઓના વર્તન બદલાઈ ગયા. જે ભાઈ કાલ સુધી એક સાથે બેસીને જમતા હતા, હવે તેમની નજર આ નાના ઘરના ભાગલા પર હતી. હજી પપ્પાનો શોખ પણ પૂરો નહોતો થયો કે તેમને ઘરને વહેંચવાનો નિર્ણય કરી લીધો. તેમનું કહેવું હતું કે હવે આપણા સૌનું એક સાથે રહેવું શક્ય નથી અને આપણે રસ્તા અલગ કરી લેવા જોઈએ. આ સાંભળીને મારા દિલ પર જે ઘા વાગ્યો હતો તેને હું વર્ણવી શકતો નથી, કારણ કે સંબંધોની આ કડવાશ મારા માટે બિલકુલ નવી હતી. ત્રિષાએ મને બહુ સમજાવ્યું કે વિનય, આ દુનિયા આવી જ છે, અહીં કોઈ કોઈનું નથી હોતું. પણ હું મારા ભાઈઓ પાસેથી આ પ્રકારની બેવફાઈની બિલકુલ અપેક્ષા નહોતો કરી રહ્યો. પપ્પાનું તે ઘર જે ક્યારેક પ્રેમનો કિલ્લો હતું, હવે નફરત અને લાલચ જેવું બની ગયું હતું. ચારે બાજુ ફક્ત દિવાલો દેખાઈ રહી હતી અને પોતાપણું ક્યાંય ખોવાઈ ગયું હતું, જેણે અમને વર્ષો સુધી જોડીને રાખ્યા હતા. મેં અનુભવ્યું કે હવે અહીં રહેવું મારા સિદ્ધાંતોની વિરુદ્ધ છે અને મારે મારા માટે કોઈ બીજો રસ્તો શોધવો પડશે.
જેથી હું મારી પત્ની અને આવનારી પેઢીને એક શાંતિભર્યું વાતાવરણ આપી શકું. તે 3 ઓરડાનું ઘર હતું, જેમાં દરેક ભાઈના ભાગે ફક્ત એક ઓરડો આવતો હતો. જ્યારે મિલકત વહેંચવામાં આવી તો ખબર પડી કે ઓરડાની આગળ બેઠક નામની કોઈ ચીજ બાકી નહીં રહે. એવામાં ત્યાં ગૂંગણામણ સિવાય કશું જ ન હોત અને ત્રિષા માટે ત્યાં રહેવું બહુ મુશ્કેલ થઈ જાત. અને મેં જ્યારે જોયું કે ભાઈઓ કોઈ પણ ભોગે પાછળ હટવા તૈયાર જ નથી અને તે એક ઇંચ જમીન માટે લડવા તૈયાર છે, તો મેં એક મોટો નિર્ણય લીધો. મેં મારો ભાગ મોટા ભાઈને આપી દીધો અને તેના બદલામાં જે થોડી ઘણી રકમ મળી તેને લઈને બીજા શહેરમાં જવાનો ઈરાદો કરી લીધો. ત્રિષાએ પણ મારો બહુ સાથ આપ્યો અને અમે ભીની આંખો સાથે તે ઘર છોડી દીધું જ્યાં મારું બાળપણ વીત્યું હતું. અમે અમારા સપના અને યાદોને એક નાની થેલીમાં બંધ કર્યા અને એક અજાણી મંજિલ તરફ નીકળી પડ્યા. અમે એ પણ વિચાર્યું ન હતું કે આ શહેર અમને કઈ મુસીબતોમાં નાખવાનું છે અને જિંદગી અમને ક્યાં વળાંક પર લાવીને ઊભા કરી દેશે, જ્યાં અમારી ઇજ્જત અને છતનો નિર્ણય એક જૂનું લોકેટ કરશે. સફર લાંબી હતી અને રસ્તો કઠિન, પરંતુ મારી સાથે ત્રિષાનો હોંસલો અને પપ્પાના આશીર્વાદ હતા જે મને આગળ વધવાની હિંમત આપી રહ્યા હતા. અમે પાછળ વળીને ન જોયું, કારણ કે અમને ખબર હતી કે હવે અમારી મંજિલ તે શહેર છે જ્યાં અમને કોઈ ઓળખનારું નથી અને અમારે અમારી ઓળખ જાતે બનાવવાની છે. આ જુદાઈ બહુ વધારે તકલીફદાયક હતી, પણ પોતાની ઇજ્જત બચાવવા માટે અમારે કુરબાની આપવી જ હતી. અને આમ અમે એક નવી સફર તરફ નીકળી ગયા, જેની મંજિલની અમને હજુ સુધી ખબર જ ન હતી. બસ ઉપરવાળા પર ભરોસો હતો કે તે અમને ક્યારેક એકલા નહીં છોડે. શહેરની ભીડે અમારું સ્વાગત કર્યું તો અમને અમારા ગામની બહુ યાદ આવી, પણ હવે પાછા ફરવાનો કોઈ રસ્તો ન હતો. અમે કેટલાય દિવસ સુધી ધોમધખતા તડકાની સડકો પર ચાલીને એક એવી વસ્તીમાં ઠેકાણું શોધ્યું જ્યાં માણસોનો સમુદ્ર વસતો હતો. ત્યાં બહુ નાના ઓરડા હતા જેની દિવાલો પરથી સિમેન્ટ ખરી રહ્યો હતો અને છત એટલી નીચી હતી કે લાગતું હતું હમણાં અમારા માથા પર જ આવીને પડશે. મકાન માલિકે પહેલા જ દિવસે ભાડું અને એડવાન્સ માંગીને અમને યાદ અપાવ્યું કે અહીં સંબંધો કરતાં પૈસાનું મહત્વ વધારે છે. મેં મારા ખિસ્સામાં રહેલી તે થોડી રકમ તેના હવાલે કરી દીધી જે ભાઈઓ પાસેથી મારો ભાગ લીધા પછી બચી હતી. ત્રિષાએ ચૂપચાપ પોતાનો સામાન તે દિવાલોની વચ્ચે ગોઠવી લીધો અને ક્યારેક એ ફરિયાદ પણ ન કરી કે આપણે ક્યાં આવી ગયા છીએ. તે આખો દિવસ સફાઈમાં અને ઘરના કામોમાં લાગેલી રહેતી અને સાંજે જ્યારે હું કામની શોધમાં થાકેલો પાછો આવતો તો હસીને મારું સ્વાગત કરતી હતી. શહેરના આ નાના મકાનમાં જિંદગી ગુજારવી અમારા માટે એક નવો અનુભવ હતો, જ્યાં ન તો ખુલ્લી હવા હતી અને ન તો તે પોતાપણું જે અમને ગામમાં મળતું હતું. પણ અમે નક્કી કરી લીધું હતું કે અમારે અહીં જ પોતાની નવી દુનિયા વસાવવાની છે અને પોતાની મહેનતથી જ આ અજાણ્યા શહેરને આપણું બનાવવું છે. હું રાત્રે બેસીને આકાશના આ કેટલાક તારાઓને જોતો જે શહેરની ધુમ્મસમાં ક્યાંક ખોવાઈ ગયા હતા, પણ ત્રિષાની આંખોમાં પણ આશાનું એક એવું કિરણ રોશન હતું જેણે મને ક્યારેય તૂટવા જ ન દીધો. અમે તંગીના આ શરૂઆતના દિવસોને એક પડકારની જેમ સ્વીકાર્યા અને ઉપરવાળા પર ભરોસો રાખીને અમારી જિંદગીની નવી શરૂઆત કરી, જેની મંજિલની અમને હજુ સુધી કંઈ ખબર જ ન હતી. ન તો કોઈ સહારો હતો. બીજા જ દિવસે મેં મારા ઓજારો ઉપાડ્યા અને કામ માટે નીકળી ગયો, જેથી મારી મિસ્ત્રીની આવડતને અહીં પણ સાબિત કરી શકું. ગામમાં કામ કરવું અને શહેરની મોટી ઇમારત પર મજૂરી કરવામાં બહુ વધારે ફરક છે. અહીં કામની રફતાર બહુ તેજ હતી અને સમયની કિંમત બહુ વધારે. હું આખો દિવસ ઈંટો ઉપાડતો, સિમેન્ટનો મસાલો બનાવતો અને કડક તડકામાં દિવાલો ઊભી કરતો. સાંજ સુધીમાં મારું આખું શરીર થાકથી તૂટી જતું અને હાથમાં છાલા પડી જતા હતા. પણ જ્યારે હું મારી મજૂરીના 300 રૂપિયા મારા ખિસ્સામાં મૂકતો તો મને તેની ખુશી મહેસૂસ થતી હતી કે મેં મારા ઘરવાળાઓ માટે મહેનતથી પૈસા કમાઈ લીધા છે. ત્રિષા મારા આ છાલા જોઈને અવારનવાર ઉદાસ થઈ જતી. મારા હાથ પર તેલ લગાવતા કહેતી કે વિનય, તમે આટલી વધારે મહેનત કેમ કરો છો? અને હું તેને હંમેશા એ જ જવાબ આપતો કે તારી અને અમારા આવનારા બાળકોની ખુશી માટે કરું છું અને તારી આગળ તો આ કશું જ નથી. શહેરના લોકો પોતાની દુનિયામાં બહુ મગ્ન હતા અને કોઈને કોઈની પણ પરવાહ ન હતી, પણ મેં મારા કામથી પોતાની ઓળખ બનાવવાનું શરૂ કરી દીધું. કોન્ટ્રાક્ટરો મારા કામથી ખુશ હતા કારણ કે હું મારા કામ પૂરી ઈમાનદારી અને લગનથી કરતો હતો. મેં ક્યારેય કામચોરી ન કરી અને હંમેશા સમયસર પહોંચવું મારી આદત બનાવી લીધી હતી. ત્રિષાએ પણ ઘરના ખર્ચ ઓછામાં ઓછા રાખ્યા અને તે એક રૂપિયો બચાવતી હતી. મને કહેતી કે ખરાબ સમય માટે કંઈક ને કંઈક તો પાસે હોવું જોઈએ. અમારી જિંદગી મહેનત અને પ્રેમની વચ્ચે વીતી રહી હતી, પણ અમને સંતોષ હતો કે અમે કોઈના પર બોજ નથી
અને પોતાની મહેનતની કમાણીથી અમારું પેટ ભરી રહ્યા છીએ. આ ખુદદારી અમને પપ્પા પાસેથી વારસમાં મળી હતી, જેણે અમને દરેક મુશ્કેલીમાં સાબિત કદમ રાખતા શીખવ્યું અને ક્યારેય કોઈની આગળ હાથ ન ફેલાવવા દીધો, પણ હંમેશા પોતાની મહેનત પર ભરોસો કરતા શીખવ્યું. અને આજ અમારી સૌથી મોટી જીત હતી. આમ જ અઠવાડિયા મહિનામાં અને મહિના વર્ષોમાં બદલાતા ગયા અને સમય જાણે પાંખો લગાવીને ઉડવા લાગ્યો. અમારી જિંદગીમાં હવે 3 બાળકોનો કલરવ ભળી ગયો હતો, જેણે ઘરની રોનકમાં વધારો કરી દીધો હતો. પણ મારા ખભા પર વધારે જવાબદારીઓનો બોજ પણ આવી ગયો. બાળકોનો ઉછેર, તેમનું ખાવા પીવાનું અને હવે તેમના ભણતરના ખર્ચ મને વધારે મહેનત કરવા મજબૂર કરી દીધો હતો. હવે મેં એટલે જ મોટા કોન્ટ્રાક્ટ લેવાનું શરૂ કરી દીધું હતું. પણ આ વધતી મોંઘવારી અને શહેરના ભારેખમ ખર્ચાઓ મારી કમર તોડી નાખી હતી. વીજળીના બિલ, ઘરનું ભાડું અને બાળકોની સ્કૂલ ફી દર મહિને એક નવી પરીક્ષા બનીને મારી સામે આવતા. હવે ત્રિષા પણ પહેલાં કરતાં વધારે શાંત રહેવા લાગી, કારણ કે તેને ખબર હતી કે હું કેટલા વધારે દબાણમાં છું. અને ઘણીવાર તે એકલામાં બેસીને પોતાનું તે જૂનું લોકેટ કાઢી લેતી અને તેને જોઈને પોતાની માને યાદ કરતી રહેતી. મેં કેટલીય વાર તેને પૂછ્યું કે ત્રિષા, આ લોકેટમાં એવું શું છે કે તું તેને જોઈને આટલી વધારે ભાવુક થઈ જાય છે? તો તે હંમેશા એ જ કહેતી હતી કે આ મારી માની છેલ્લી નિશાની છે. તેમણે મને પોતાની જિંદગીની છેલ્લી પળોમાં આપ્યું હતું. ત્યારથી આમાં મારો જીવ વસે છે અને મારી જિંદગીનો સૌથી મોટો સહારો આજ છે. મને ક્યારે અંદાજ ન હતો કે આ તેના માટે આટલું વધારે મહત્વ ધરાવે છે, પણ હું તેની ખુશી ખાતર ક્યારેય વધારે સવાલ જવાબ કરતો ન હતો. બાળકોના મોટા થવાની સાથે સાથે તેમની ઈચ્છાઓ પણ વધી રહી હતી અને હું જેટલું વધારે કમાતો તે બધું જ જાણે હવામાં ઉડી જતું હતું. મોંઘવારીએ સામાન્ય માણસનું જીવવું મુશ્કેલ કરી દીધું હતું અને અમારા જેવા લોકો માટે પોતાની ઇજ્જત બચાવવી પણ મુશ્કેલ થઈ જતી હતી. ત્રિષાએ પોતાની બધી ઈચ્છાઓ મારી નાખી અને તે ફક્ત બાળકોના સારા ભવિષ્ય માટે જીવી રહી હતી. હું અવારનવાર તેને જોઈને વિચારતો કે કાશ હું તેને તે બધી સગવડ આપી શકતો જેની તે હકીકતમાં હકદાર છે. પણ સંજોગો આ મંજૂરી આપી રહ્યા ન હતા. અમે સતત મુશ્કેલીમાં પડતા જઈ રહ્યા હતા અને અમે એક એવા દલદલમાં ફસાઈ ગયા જ્યાંથી નીકળવું અશક્ય જેવું દેખાઈ રહ્યું હતું. પણ ત્રિષાનું તે લોકેટ અને તેની પ્રાર્થના જ હતી જે અમને આ કઠિન રસ્તા પર ચાલવાની હિંમત આપી રહી હતી. અને હવે અમે એક નવા તોફાનની દસ્તકની રાહમાં હતા, જેણે બહુ જલ્દી અમારા દરવાજે દસ્તક દઈને અમને બેજાન કરી દીધા અને અમારી જિંદગીના પાયાને ખરાબ રીતે હલાવીને મૂકી દીધો હતો. શહેરના આકરા તડકામાં કામ કરવું કોઈ સહેલી વાત તો ન હતી, ખાસ કરીને જ્યારે તમારા હાથ છાલાઓથી ભરેલા હોય અને પેટની ભૂખ દરેક ક્ષણે તમને પોતાની લાચારીઓ અહેસાસ કરાવે. હું સવારથી સાંજ સુધી ઊંચી ઇમારતની દિવાલો પર સિમેન્ટ લગાવતો અને ઈંટો જોડતો રહેતો, પણ મારા મગજમાં દરેક સમયે મારા બાળકોના ચહેરા ફરતા રહેતા. મને યાદ હતું કે સવારે જ્યારે હું ઘરેથી નીકળી રહ્યો હતો તો મોટા દીકરાએ નવી ચોપડીઓ લેવા માટે કહ્યું હતું અને નાની દીકરીએ પોતાના તૂટેલા ચપ્પલ બતાવતા માસૂમિયતથી પૂછ્યું હતું કે પપ્પા, શું આ વખતે મને નવા બૂટ મળશે? આ સવાલનો જવાબ મારી પાસે ન હતા, એટલે મેં ચૂપચાપ મારો થેલો ઉપાડ્યો અને કામ પર નીકળી આવ્યો. કોન્ટ્રાક્ટર આજે થોડો વધારે જ કડક હતો. તે વારંવાર કામની ઝડપ વધારવાનું કહી રહ્યો હતો, પણ મારા શરીરનો સાંધે સાંધો દુખતો હતો. પણ હું જાણતો હતો કે જો મેં થોડી પણ આળસ બતાવી તો કદાચ આજની મજૂરી પણ નહીં મળે. સતત કામ કરવાના કારણે પરસેવો મારી આંખોમાં જઈ રહ્યો હતો, જેનાથી મને ધૂંધળું દેખાઈ રહ્યું હતું. પણ તો પણ હું મારા કામમાં મગ્ન રહ્યો, જેથી સાંજે ઘરે જતા બાળકોના જમવા માટે થોડું રાશન લઈ શકું. શહેરની આ ભાગદોડમાં અમારા જેવા મજૂરોની હેસિયત એક મશીનથી વધારે કંઈ નથી, જેને બસ ચાલતા રહેવાનું છે. મેં દિવાલ પર છેલ્લી ઈંટ મૂકી અને આકાશ તરફ જોઈને એક ઊંડો નિશાસો નાખ્યો. હવે મારી પાસે ફક્ત મારા હાથ જ હતા, જે મારો છેલ્લો સહારો હતા. જ્યારે હું થાક્યો હાર્યો ઘરે પાછો પહોંચ્યો તો ત્રિષા હંમેશાની જેમ દરવાજા પર મારી રાહ જોઈ રહી હતી. તેના ચહેરા પર થાકના નિશાન સ્પષ્ટ દેખાતા હતા, પણ તેણે ક્યારેય જીભથી કશું જ ન કહ્યું. બાળકો પોતાના સ્કૂલનું કામ પૂરું કરીને હવે જમીન પર સૂઈ ગયા હતા, કારણ કે ઓરડામાં બહુ વધારે ગૂંગણામણ જેવું હતું અને પંખો ફક્ત એક જ હતો જે બહુ જ ધીમો ચાલી રહ્યો હતો. મેં જ્યારે મારા ખિસ્સામાંથી પૈસા કાઢીને ત્રિષાના હાથ પર મૂક્યા તો તેની આંખોમાં એક વિચિત્ર ચમક આવી ગઈ, પણ પછી તે એકદમ ચૂપ થઈ ગઈ. તેણે કહ્યું કે આજે સ્કૂલેથી ફરીથી શિક્ષકોએ કહેવડાવ્યું છે કે બાળકોની ફી જમા નહીં થાય તો તેમને ક્લાસમાં બેસવા દેવામાં નહીં આવે. આ સાંભળીને મારું દિલ બેસી ગયું, કારણ કે અત્યારે એટલા પૈસા હતા જ નહીં કે ફી પણ જમા થઈ શકે. ત્યારે ત્રિષાએ બહુ હિંમત કરીને કહ્યું કે તમે ચિંતા ન કરો, હું મારા
ભરતકામથી કંઈક વ્યવસ્થા કરી લઈશ. હું જાણતો હતો કે તે રાતભર જાગી જાગીને લોકોના કપડાં પર ભરતકામ કરે છે, જેથી મારી સાથે મળીને ઘરના ખર્ચમાં મદદ કરી શકે. પણ તેની આ મહેનત પણ ઘરના ખર્ચાઓ સામે પૂરતી ન હતી. બાળકો હવે સૂઈ ચૂક્યા હતા અને અમે બંને પતિ પત્ની એકબીજાની સામે જોતા પણ કચવાતા હતા, કારણ કે ગરીબીએ અમારી ખુશીઓની ચમક પણ છીનવી લીધી હતી. ત્રિષાએ ફરીથી પેલું લોકેટ કાઢ્યું અને તેને પોતાની મુઠ્ઠીમાં દબાવી લીધું, જાણે તેને કોઈ તાકાત મળી રહી હોય. બીજા દિવસની સવારે મારા માટે એક નવો આઘાત લઈને આવી, જ્યારે મેં ઘરના દરવાજાની નીચે વીજળીનું મોટું બિલ પડેલું જોયું, જે મારી આખા મહિનાની મજૂરી બરાબર હતું. ઉનાળાની સિઝન હોવાના કારણે પંખા પણ આખો દિવસ ચાલતા હતા, કારણ કે બાળકોને ગરમીમાં પોલિયો નીકળતી હતી અને તેઓ રાતભર રડતા રહેતા. મેં તે વીજળીના બિલને વારંવાર જોયું કે કદાચ કોઈ ભૂલ થઈ હોય, પણ તે રકમ એક કડવી હકીકત હતી જે મારી સામે હતી. અને ત્રિષાએ જ્યારે બિલની રકમ સાંભળી તો તેના હાથમાંથી પાણીનો ગ્લાસ છટકીને પડી ગયો. તેણે થોડા પૈસા ભેગા કરીને રાખ્યા હતા, જે અમે બાળકોની સ્કૂલની ફી અને થોડા રાશન માટે બહુ મુશ્કેલીથી બચાવ્યા હતા. હવે તે બધા પૈસા પેલા કાગળના ટુકડા સાથે પૂરા થવાના હતા. મેં મારું માથું પકડી લીધું અને ત્યાં જ ઉંબરા પર બેસી ગયો, કારણ કે મોંઘવારીએ સાચે જ મારી કમર તોડી નાખી હતી. વીજળીના મોટા બિલે અમારી જિંદગી મુશ્કેલ કરી દીધી હતી. ત્રિષાની આંખોમાં આંસુ આવી ગયા. તે કહેવા લાગી કે વિનય, હવે આપણે શું કરીશું? ઘરનું ભાડું પણ તો આપવાનું છે અને મકાન માલિક કોઈ પણ સંજોગોમાં હવે નહીં માને. એમ પણ પહેલાંનું ભાડું પણ ચઢેલું છે. મેં તેને દિલાસો અપાવવાની બહુ કોશિશ કરી, પણ મારા પોતાના અવાજમાં પણ ધ્રુજારી હતી. મને એવું લાગી રહ્યું હતું કે અમે એવા તોફાનમાં આવી ગયા છીએ જે અમારી ખુશીઓને તાણી જશે. તે રાત્રે અમારા ઘરમાં ચૂલો સળગ્યો ન હતો, કારણ કે બિલ ચૂકવવાના કારણે અમારી પાસે હવે કશું જ બચ્યું ન હતું અને અમે ફક્ત પાણી પીને સૂઈ ગયા. પરંતુ અસલી કસોટી તો હજુ શરૂ થવાની હતી. વીજળીનું મોટું બિલ ભર્યા પછી અમારી પાસે એક રૂપિયો પણ બચ્યો ન હતો અને ઘરનું રાશન પણ લગભગ પૂરું થવા આવ્યું હતું, જેણે અમારી મુસીબતોમાં ઓર વધારો કરી દીધો હતો. હું આખો દિવસ આ આકરા તડકામાં કામ શોધતો રહ્યો, પરંતુ આજે નસીબે સાથ ન આપ્યો અને હું ખાલી હાથે ઘરે પાછો ફર્યો તો મારા પગ ભારે થઈ રહ્યા હતા, કારણ કે મને ખબર હતી કે બાળકો આજે કંઈક સારું ખાવાની આશા રાખીને બેઠા હશે. હજુ હું ઓરડામાં હતો કે બહારના દરવાજા પર જોરદાર ટકોરા પડ્યા અને મકાન માલિકના તેજ અવાજે મારા હોશ ઉડાવી દીધા. જે ભાડાના પૈસા લેવા આવ્યો હતો તે હંમેશાની જેમ પોતાના ભાડા માટે બહુ જ ઉતાવળો હતો અને તેનો લહેકો આજે પહેલાં કરતાં પણ વધારે ઝેરીલો લાગી રહ્યો હતો. તેણે મારી ખુદદારીને ખરાબ રીતે હલાવીને મૂકી દીધી. મેં જ્યારે દરવાજો ખોલ્યો તો તે ગુસ્સામાં લાલચોળ થઈ રહ્યો હતો અને કહેવા લાગ્યો કે મને ખબર છે કે તું ગરીબ છે, પણ મારા ઘરનું ભાડું સમયસર આવવું જોઈએ, કારણ કે હું અહીં કોઈ અનાથાશ્રમ નથી ચલાવી રહ્યો. મેં તેની સામે હાથ જોડી દીધા અને બહુ કાલાવાલા કરીને કહ્યું કે સાહેબ, આ વખતે વીજળીનું બિલ બહુ વધારે આવી ગયું છે, જેના કારણે મારી બધી જમા પૂંજી તેમાં જ પૂરી થઈ ગઈ. બસ મને મહિનાની 15મી તારીખ સુધીનો સમય આપી દો. હું ક્યાંક ને ક્યાંકથી તો વ્યવસ્થા કરી જ લઈશ. તો તે માણસ મારી વાત સાંભળીને વધારે ભડક્યો અને તે જ અવાજે બોલ્યો કે મને તારા આ નકામા બહાનાઓથી કોઈ જ ફરક નથી પડતો. અહીં ફક્ત એક જ રહી શકે છે જે સમયસર પૈસા આપે, નહીંતર પોતાનો સામાન બાંધવાની તૈયારી કરી લો, કારણ કે હું વધારે હવે એક દિવસ પણ રાહ નહીં જોઉં. તેની એ ધમકીઓએ મારા માસૂમ બાળકોને બહુ વધારે ડરાવી દીધા હતા, જે અંદર ઓરડામાંથી આ બધું સાંભળી રહ્યા હતા. અને ત્રિષા પણ પેલી દિવાલ સાથે લાગીને આંસુ વહાવી રહી હતી, કારણ કે તેને પોતાની છત છીનવાતી મહેસૂસ થઈ રહી હતી. મકાન માલિકના ગયા પછી ઘરના વાતાવરણમાં એક વિચિત્ર ગૂંગણામણ અને ઉદાસી પેદા થઈ ગઈ. તેણે અમારું જીવવું હરામ કરી દીધું હતું અને અમે બંને બહુ વધારે પરેશાન હતા. ત્રિષાએ બાળકોને કોઈને કોઈ રીતે ફોસલાવીને સુવડાવી દીધા હતા, જેથી તેઓ ભૂખ મહેસૂસ ન કરે, પણ તે પોતે આજે પણ ભૂખી હતી, જેથી બાળકોના ભાગનું જમવાનું બચાવી શકે. મેં જોયું કે તેનો ચહેરો લાલ પડતો જતો હતો. તેની આંખો અંદર ઘસી ગઈ હતી, પણ તેણે પોતાની જીભથી કોઈ પણ પ્રકારની તકલીફનો ઉલ્લેખ ન કર્યો. તે પડે હું તેની પાસે ગયો અને તેનો હાથ પકડીને બહુ દુઃખથી કહ્યું કે ત્રિષા, હું તને તે ખુશીઓ ન આપી શક્યો જેનું મેં તારી સાથે લગ્ન સમયે વચન આપ્યું હતું, અને આજે આ નોબત આવી ગઈ કે આપણા માથેથી છત છીનવવાની છે અને આપણે રજડી પડવાના છીએ. તે મારી તરફ જોઈને ધીમેથી મલકાઈ અને તેના સ્મિતમાં હજારો ન કહેવાયેલા દુઃખ છુપાયેલા હતા. પણ તેણે બહુ હિંમતથી કહ્યું કે તમે કેમ આટલી જલ્દી હિંમત હારી રહ્યા છો? ઉપરવાળો બહુ મોટો છે અને તે આપણને ક્યારેય રસ્તા પર નહીં આવવા દે.
પછી તેણે પેલું જૂનું લોકેટ કાઢ્યું જે તેના ગળામાં દરેક સમયે મોજૂદ રહેતું હતું અને તેને પોતાની મુઠ્ઠીમાં દબાવીને કહેવા લાગી હતી કે આ લોકેટ મારી માની છેલ્લી નિશાની છે અને આણે મને હંમેશા દરેક મુશ્કેલીમાં હોંસલો આપ્યો. કદાચ આમાં કોઈ એવી વાત છુપાયેલી છે જે આપણે આ મુશ્કેલીમાંથી પણ કાઢી લેશે. મેં તેને જોયું તો તે લોકેટની ચમક આજે થોડી વધારે જ ડરામણી લાગી રહી હતી, પણ મારું મગજ આ સમયે ફક્ત ભાડાની રકમ જમા કરવાની ચિંતામાં ખોવાયેલું હતું. ત્રિષાએ તે રાત્રે પણ જાગીને ભરતકામ કર્યું જેથી થોડા પૈસા ભેગા થઈ શકે, પણ તે રકમ એટલી હતી કે તેનાથી ઘરનું એક દિવસનું રાશન મુશ્કેલીથી આવી શકતું હતું. જ્યારે ભાડાની રકમ હજારોમાં હતી અને 15મી તારીખે હવે બહુ નજીક આવી ગઈ હતી અને દરેક વીતતી ક્ષણ મારી લાચારી અને ટેન્શનમાં બહુ વધારો કરી રહી હતી, કારણ કે ક્યાંકથી પણ કોઈ મદદ મળી રહી ન હતી. મેં શહેરના દરેક કોન્ટ્રાક્ટર પાસે કામ માંગ્યું અને ઘણી જગ્યાએ મજૂરી પણ કરી, પણ નસીબ જાણે મારાથી બિલકુલ રીસાઈ ગયું હતું અને ક્યાંયથી પણ એટલી રકમ જમા નહોતી થઈ રહી કે હું મકાન માલિકનું મોઢું બંધ કરી શકું. બાળકોના શિક્ષકના પણ વારંવાર ફોન આવી રહ્યા હતા કે ફી જમા કરાવો, નહીંતર બાળકોને પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે. આ સાંભળીને મારું માથું ભમી ગયું, કારણ કે એક તરફ માથું છુપાવવાનું ઠેકાણું દાવ પર લાગેલું હતું, બીજી તરફ બાળકોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું હતું. મેં મારી રાતોની ઊંઘ બિલકુલ ખતમ કરી દીધી અને ભૂખ્યો તરસ્યો રહીને આખો દિવસ કામ શોધતો રહ્યો, પણ શહેરની આ બેરહેમ જિંદગીમાં કોઈ પણ કોઈની મદદ કરવા તૈયાર ન હતું અને દરેક જણ પોતાની મસ્તીમાં જ મગ્ન હતું. ત્રિષાએ પોતાની વધી ઘટી હિંમત ભેગી કરી લીધી અને તે રાત દિવસ કપડાં સીવી રહી હતી અને તેની તબિયત પણ બગડતી જતી હતી અને અવારનવાર તેને કામની વચ્ચે ચક્કર આવવા લાગતા, જે મારા માટે બહુ ચિંતાની વાત હતી. ઉપરથી 15મી તારીખ પણ મારા માથા પર આવી ગઈ હતી અને મારી પાસે માત્ર 100 રૂપિયા જ હતા, જે કોઈ પણ સંજોગોમાં ઘરના ભાડા માટે પૂરતા ન હતા અને મને મારી ઇજ્જત માટીમાં મળતી દેખાઈ રહી હતી. મકાન માલિક હવે રોજ આંટા મારવા લાગ્યો હતો અને તેની વાતો બીજા લોકોને સ્પષ્ટ સંભળાવા લાગી હતી, જેનાથી મારી ખુદદારી ખરાબ રીતે ધવાઈ રહી હતી અને હું કોઈની પણ સાથે નજર મિલાવવાની હિંમત નહોતો કરી શકતો. મેં ત્રિષાને કહ્યું કે કદાચ આપણે હવે અહીંથી પણ નીકળવું પડશે, કારણ કે આ શહેર આપણા માટે બહુ બેરહેમ અને કઠોર સાબિત થયું. પણ તે શાંત રહી અને તેની નજર ફક્ત પેલા લોકેટ પર જ ચોંટેલી રહી, જાણે તે કોઈ ચમત્કારની રાહ જોઈ રહી હોય. અને આ એ જ સમય હતો જ્યારે અમારી જિંદગીનું સૌથી મોટું તોફાન દસ્તક દેવાનું હતું. એટલે અમે બિલકુલ પણ તૈયાર ન હતા અને ન તો અમને અંદાજ હતો કે આગળ શું થવાનું છે. 15 તારીખે સૂરજ અમારી જિંદગીની સૌથી અઘરી પરીક્ષા બનીને નીકળ્યો અને દરેક વીતતી ક્ષણ સાથે મારા હૃદયના ધબકારા વધતા જઈ રહ્યા હતા. આખી રાત કોઈ ઊંઘી પણ ન શક્યું, કારણ કે અમને ખબર હતી કે આજે એ દિવસ છે જ્યારે અમારી છત અને ઇજ્જતનો ફેંસલો થવાનો છે. અમારું ખિસ્સું બિલકુલ ખાલી હતું. ત્રિષાએ વહેલી સવારે ઉઠીને બાળકોને તૈયાર કર્યા. તેના હાથ ધ્રુજી રહ્યા હતા અને તેની આંખો દરવાજા તરફ ઉઠી હતી કે મકાન માલિક પણ આવતો જ હશે ઘરનું ભાડું લેવા. અને નાસ્તામાં ફક્ત ચા પીધી. ઘરમાં લોટ ખલાસ થઈ ગયો હતો. મારી પાસે એટલા પૈસા પણ ન હતા કે હું એક સમયની રોટલીની વ્યવસ્થા કરી શકું. બાળકો શાંત હતા, કારણ કે તેઓ પોતાના મમ્મી પપ્પાના ચહેરા પર ફેલાયેલા ડરને મહેસૂસ કરી રહ્યા હતા અને તેમના માસૂમ મગજમાં એ સવાલ ફરી રહ્યો હતો કે શું આજે અમે સાચે જ બેઘર થઈ જઈશું. મેં હિંમત એકઠી કરીને ત્રિષાનો હાથ પકડી લીધો અને તેને દિલાસો આપવાની કોશિશ કરી, પણ મારા પોતાના અવાજમાં જાણે ધ્રુજારી આવી ગઈ હતી, જેને હું છુપાવી ન શક્યો. બહાર ગલીમાં જિંદગી રોજની જેમ ચાલી રહી હતી, પણ અમારા ઘરની અંદર સમય જાણે અટકી ગયો હતો અને અમે ફક્ત એવી દસ્તકની રાહ જોઈ રહ્યા હતા જે અમારી બરબાદીનો સામાન લઈને આવવાની હતી, જેનો ડર અમને કેટલાય દિવસોથી ઊંઘવા નહોતો દેતો. અને આજે તે કડવી હકીકત બનીને અમારી સામે ઊભો હતો. સૂરજ હજુ પૂરી રીતે માથા પર પણ નહોતો આવ્યો કે બહાર દરવાજા પર એક એવી દસ્તક થઈ જેણે અમારા પૂરા અસ્તિત્વને હલાવીને મૂકી દીધું. અને ત્રિષાએ બાળકોને પોતાની સાથે લપેટી લીધા. મેં બહુ મુશ્કેલીથી મારા પગ ઉપાડ્યા અને જેવો દરવાજો ખોલ્યો તો સામે મકાન માલિક પોતાના ગુસ્સાવાળા સાથીઓ સાથે ઊભો હતો અને તેની આંખોમાં શરમનું એક ટીપું પણ મોજૂદ ન હતું. તેણે આવતાની સાથે જ ભાડાનું કહ્યું અને જ્યારે મેં તેને જણાવ્યું કે મારી પાસે હજુ વ્યવસ્થા નથી થઈ શકી તો તે પોતાના કાબુ બહાર થઈ ગયો અને ભલું બુરું કહેવા લાગ્યો. તેણે પોતાના સાથીઓને હુકમ આપ્યો કે તેમનો બધો સામાન ઉપાડીને ગલીમાં ફેંકી દો, કારણ કે આ લોકો શરાફતી ભાષા નથી સમજી રહ્યા અને મને મારું મકાન ખાલી જોઈએ છે. મેં તેની સામે હાથ જોડી લીધા અને તેના પગ પકડી લીધા
પણ તે કઠોર માણસે મને ધક્કો મારીને પાછળ કરી દીધો અને પોતે ઘરની અંદર દાખલ થઈ ગયો. તે બદતમીઝ માણસ મારા ઘરનો ખાટલો અને બાળકોના બિસ્તર ઉપાડીને બહાર ફેંકવા લાગ્યો હતો. આખા મહોલ્લાના લોકો ચૂપ થઈને તમાશો જોઈ રહ્યા હતા, પણ કોઈનામાં પણ એટલી હિંમત નહોતી થઈ રહી કે તે માણસોનો હાથ રોકી શકે. ત્રિશાની ચીસ અને બાળકોનું રડવું મારા આત્માને વીંધી રહ્યું હતું, પણ હું લાચાર માણસની જેમ મારા અપમાનનું આ દ્રશ્ય જોઈ રહ્યો હતો અને મારું બધું અભિમાન આ માટીમાં મળી ગયું હતું. જ્યાં મારો સામાન વેરવિખેર પડ્યો હતો, ઘરનો બધો સામાન હવે ગલીના ધૂળમાં પડ્યો હતો અને અમે ઘરમાંથી બેઘર થઈ ગયા. જેમાં અમે આટલો બધો સમય વિતાવ્યો, હવે અમારી પાસે માથું છુપાવવા માટે કોઈ જગ્યા ન હતી. મારા બાળકો ડરેલા હતા અને પોતાની માની ચાદર પાછળ છુપાઈ રહ્યા હતા. તેમની આંખોમાં તે ડર હતો જે હું જિંદગીભર ભૂલી નહીં શકું, કારણ કે હું તેમનો બાપ હોવા છતાં તેમને એક છત નહોતો આપી શકતો. ત્રિશાનો રંગ બિલકુલ ફીકો પડી ગયો અને તે આઘાતની હાલતમાં હેરાન જેવી થઈને ઊભી હતી. તે બરબાદીને જોઈ રહી હતી જે પળવારમાં અમારા પર આવી ગઈ અને અમને કોઈ પણ પ્રકારની મોહલત ન મળી. મને એ ચિંતા કોરી ખાઈ રહી હતી કે જો અમે આજે ક્યાંક બીજે ઘર લેવા ઈચ્છ્યું હોત તો અમારે એડવાન્સ માટે મોટી રકમની જરૂર પડશે, જે અમારી પાસે બિલકુલ પણ ન હતી. અને આ શહેરમાં કોઈ પણ પૈસા વગર માથું છુપાવવાની જગ્યા નથી આપતું. બાળકો અહીં નજીકની સ્કૂલમાં ભણતા હતા અને તેમનું ભવિષ્ય પણ હવે દાવ પર લાગી ગયું હતું, કારણ કે નજીકમાં કોઈ પણ સસ્તું મકાન મળવું અશક્ય હતું. અને અમને આ શહેર વિશે હવે પૂરી રીતે અહેસાસ થઈ ગયો હતો. મકાન માલિકે છેલ્લી વાર અમને ભલું બુરું કહ્યું અને તાળું મારીને ત્યાંથી ચાલ્યો ગયો. અમે સામાન પાસે ગલીમાં બેસીને અમારા નસીબને રડી રહ્યા હતા અને વીતેલી કાલ અમને ઓર વધારે લાચારી તરફ ધકેલી રહી હતી. તે સમયે કોઈ એવો રસ્તો દેખાઈ નહોતો રહ્યો જે અમને અપમાનમાંથી બહાર કાઢી શકે અને અમે ફક્ત ઉપરવાળાની તરફ જોઈ રહ્યા હતા કે કદાચ કોઈ ચમત્કાર થઈ જાય અને અમને ફરીથી કોઈ છત મળી જાય, જેની હવે કોઈ આશા બાકી ન હતી રહી. ગલીના નાકે વેરવિખેર પડેલો અમારા ઘરનો સામાન અમારી વર્ષોની મહેનત અને જમાપૂંજીની બરબાદીની દાસ્તાન સંભળાવી રહ્યો હતો અને અમે બધા પણ એવી લાચારીની તસવીર બની બેઠા હતા જેનો કોઈ પણ ઉકેલ ન હતો. ત્યાંથી પસાર થતો દરેક માણસ અમારા હાલાતને બહુ રસપૂર્વક જોઈ રહ્યો હતો અને કેટલાક લોકો સહાનુભૂતિથી પણ જોઈ રહ્યા હતા, પરંતુ કોઈએ એટલી હિંમત ન કરી કે તે આ વખતે મકાન માલિકની સામે આવીને ઊભો રહી શકે. મારા માસૂમ બાળકો રડતા રડતા હવે થાકીને ખૂણામાં બેસી ગયા. તેમને આવી રીતે જોઈને મારું દિલ બેસી જતું હતું, કારણ કે હું તેમનો બાપ હોવા છતાં તેમને એક છત આપવામાં નિષ્ફળ રહ્યો હતો. ત્રિશા ચૂપચાપ વેરવિખેર વાસણો અને કપડાને સમેટવાની કોશિશ કરી રહી હતી, પણ તેના હાથ ધ્રુજી રહ્યા હતા અને તે વારંવાર પોતાની ચાદરના છેડાથી પોતાની આંખો સાફ કરી રહી હતી, જેથી બાળકો તેને રડતી ન જોઈ લે અને વધારે પરેશાન ન થઈ જાય. મને મારી જિંદગીની તે બધી કઠિન પળો યાદ આવી રહી હતી જ્યારે મેં ધોમધખતા તડકામાં મિસ્ત્રીનું કામ કરીને એક રૂપિયો ભેગો કર્યો હતો, જેથી હું મારા પરિવારને એક સારી જિંદગી આપી શકું. પણ આજે તે બધી મહેનત આ ગલીના ઢગલામાં પડેલી હતી અને અમે બેઘર થઈ ગયા હતા. આ એ જગ્યા હતી જ્યારે અમે અમારી જિંદગીના કેટલાય કિંમતી વર્ષો વિતાવ્યા હતા અને આ સમયે ખામોશી એટલી ઘેરી હતી કે મને મારો શ્વાસ રૂંઘાતો મહેસૂસ થઈ રહ્યો હતો અને હું ફક્ત એ જ વિચારી રહ્યો હતો કે હવે રાત ક્યાં વિતાવીશું અને હું માસૂમ બાળકોને ક્યાં લઈને જાઉં, કારણ કે અમારી પાસે હવે કોઈ બીજું ઠેકાણું બચ્યું ન હતું અને ન તો કોઈ એવો સંબંધી હતો જેનો દરવાજો અમે આ સમયે ખખડાવી શકીએ. અને આ શહેરની ક્રૂરતા અમને કચડવા માટે તૈયાર ઊભી હતી. બાળકો પણ શાંત હતા, પણ તેમની શાંતિ મારા માટે કોઈ પીડાથી ઓછી ન હતી, કારણ કે હું જાણતો હતો કે તેઓ ભૂખ્યા તરસ્યા આ સમયે જમીન પર બેસીને કોઈ ચમત્કારની રાહ જોઈ રહ્યા છે, જે કદાચ અત્યારે નહીં થવાનો હોય. મેં ત્રિશા પાસે જઈને તેનો હાથ પકડવાની કોશિશ કરી, પણ મારી પોતાની હિંમત જવાબ આપી ગઈ હતી અને હું તેની સામે નજર મિલાવવાનો લાયક પણ ન રહ્યો, કારણ કે મેં તેને એક એવી જિંદગી આપી હતી જેમાં ફક્ત મહેનત અને દુઃખ જ લખેલા હતા. ત્રિશાએ મારી તરફ જોયું અને તેની નજરોમાં એક એવી મજબૂતી હતી જેણે મને હલાવીને મૂકી દીધો. તેણે ધીમેથી કહ્યું કે તમારી જાતને ઓછી ન સમજો, આ આપણા નસીબની પરીક્ષા છે અને ઉપરવાળો આપણને જરૂર આમાંથી બહાર કાઢશે. તમે બસ હિંમત ન હારો. જો તમે તૂટી ગયા તો પછી આપણે બધા વિખેરાઈ જઈશું. મેં તેને જણાવ્યું કે ત્રિશા, હવે અમારી પાસે કોઈ પણ રસ્તો નથી બચ્યો, કારણ કે જો આપણે ક્યાંક બીજે ઘર લેવા જઈશું
તો તે આપણી પાસે પહેલા મહિનાનું એડવાન્સ માંગશે અને આ સમયે આપણા ખિસ્સામાં એક રૂપિયો પણ નથી. આપણે કોઈ પણ ઘર આપવા તૈયાર નહીં થાય, એટલે આપણે કદાચ કોઈ સ્ટેશન પર રાત વિતાવવી પડશે. હજુ અમે આના વિશે વાત જ કરી રહ્યા હતા કે તે કઠોર મકાન માલિક ફરીથી ત્યાં આવી ગયો. તેણે નફરતથી અમને જોતા કહ્યું કે તમે લોકો હજુ સુધી આમ અહીં બેઠા છો? મેં કહ્યું હતું કે આ ગલી ખાલી કરી દો, નહીંતર હું હવે પોલીસને બોલાવીને તમને અહીંથી ધક્કા ખવડાવીને કઢાવી મૂકીશ, કારણ કે મને મારી ગલીની બદનામી મંજૂર નથી. તેના શબ્દોએ મારા ઘા પર મીઠું ભભરાવ્યું. આ માણસને ફક્ત પોતાના ભાડા અને પોતાની મિલકતની જ ચિંતા હતી. ત્રિષાએ જ્યારે જોયું કે મકાન માલિક હવે અમને અહીંથી પણ કાઢવા તૈયાર છે અને અમારી પાસે હવે કોઈ બીજો રસ્તો પણ નથી બચ્યો, તો તેણે એક એવો નિર્ણય લીધો જેને ક્યારેય સપનામાં પણ નહોતો વિચાર્યો, કારણ કે તે વસ્તુ તેના માટે તેની જિંદગીની પણ વધારે વહાલી હતી. તે શાંતિથી પોતાના જૂના પર્સ તરફ આગળ વધી, જે સામાનના ઢગલામાં સૌથી ઉપર પડેલું હતું, અને તેણે ધ્રુજતા હાથે તે ડબ્બો કાઢ્યો જેમાં તેની માની છેલ્લી નિશાની એટલે કે પેલું સોનાનું લોકેટ હતું, જેને તે પોતાના જીવથી પણ વધારે વહાલું સમજતી હતી અને બહુ વધારે સાચવીને રાખતી હતી. મેં તેને કેટલીય વાર રોકવાની કોશિશ કરી અને કહ્યું કે ત્રિષા, આ તારી માની નિશાની છે, આને ન કાઢ, આપણે ક્યાંક બીજે વ્યવસ્થા કરી લઈશું. પણ તેને એક મજબૂત અહેસાસ સાથે મારી તરફ જોયું અને કહ્યું કે વિનય, આજે મારી મમતા અને મારી આબરૂનો સવાલ છે અને હું મારા બાળકોને સડક પર સૂતા નથી જોઈ શકતી, એટલે આ લોકેટની કુરબાની આપવી હવે જરૂરી થઈ ગઈ છે. તેણે તે લોકેટ કાઢ્યું જે સાંજની ઢળતી રોશનીમાં કોઈ તારાની જેમ ચમકી રહ્યું હતું, અને તેણે એક છેલ્લી વાર તેને પોતાની આંખો સાથે લગાવી લીધું, જાણે પોતાની માની માફી માંગી રહી હોય કે તે તેમની નિશાનીને આ રીતે વેચવા અથવા કોઈના હવાલે કરવા પર મજબૂર થઈ ગઈ છે. પછી તે ઊભી થઈ અને મકાન માલિકની સામે જઈને ઊભી રહી ગઈ, જે હજુ પણ ગુસ્સામાં બબડી રહ્યો હતો. તેણે પોતાની મુઠ્ઠી ખોલીને તે લોકેટ તેની હથેળી પર મૂકી દીધું અને ડરમસ અવાજે કહ્યું કે આ મારી સૌથી કિંમતી ચીજ છે, આને રાખી લો અને અમને ઘરમાં ફરીથી રહેવા દો, જેથી મારા બાળકો સડક પર ન રહે. મકાન માલિકે પહેલાં તો લુચ્ચા હાસ્ય સાથે હસતા કહ્યું કે તારા જેવા ભિખારી પાસે અસલી સોનું ક્યાંથી આવશે ભલા? આ જરૂર કોઈ સસ્તી ચીજ હશે. પણ જેવું તેના લોકેટને પોતાની આંખોની નજીક કર્યો તો તેના ચહેરાના હાવભાવ એકદમ જ બદલાઈ ગયા અને તેના હાથ ખરાબ રીતે ધ્રુજવા લાગ્યા. તે લોકેટને એવી રીતે તાકી રહ્યો હતો કે જાણે તેણે કોઈ ભૂત જોઈ લીધું હોય, અને તેની જીભ જાણે તાળવે ચોંટી ગઈ હોય, કારણ કે આ લોકેટની બનાવટ અને તેના પર રહેલું તે ખાસ નિશાન તેના માટે અજાણ્યા ન હતા. અને આ એ જ ક્ષણ હતી જ્યાંથી અમારી જિંદગીની દસ્તાન અને બિલકુલ નવા અને આશ્ચર્યજનક વળાંક તરફ આવવાની હતી, જેનો અમને દૂર દૂર સુધી કોઈ અંદાજ ન હતો કે આ ક્ષણે અમારી જિંદગીના સૌથી મોટા રહસ્ય પરથી પડદો ઉઠાવવાનો છે અને અમારી તકદીરને એક પળમાં બદલીને મૂકી દેશે. મકાન માલિકના હાથમાં તે લોકેટ શું આવ્યું, જાણે તેના આખા અસ્તિત્વમાં ધ્રુજારી આવી ગઈ અને તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. તે માણસ જે હમણાં થોડી ક્ષણો પહેલાં અમને કીડા મકોડાની જેમ આટલા વધારે તુચ્છ સમજી રહ્યો હતો, હવે તેના કપાળ પર પરસેવાના ટીપા આવવા લાગ્યા. તેણે ધ્રુજતા હાથે આ સોનેરી લોકેટની વચ્ચે રહેલા પેલા બારીક બટનને દબાવ્યું, જેના વિશે ત્રિષાને પણ ખબર નહોતી કે આ ખુલે પણ છે. જેવું તે દબાવ્યું તો એક નાના દિલના આકારમાં ખુલી ગયું. તેની અંદર 2 તસવીરો હતી, જે સમય વીતવાની સાથે થોડી ધૂંધળી જરૂર થઈ ગઈ હતી, પણ તેમાં રહેલા ચહેરા બિલકુલ સાફ દેખાઈ રહ્યા હતા. મકાન માલિકે જ્યારે એક તરફ પોતાની જવાનીની તસવીર જોઈ અને બીજી તરફ પોતાની પત્નીને જોઈ, જેની શોધમાં તેણે પોતાની જિંદગી ગુમાવી દીધી હતી, તો તેના ગળામાંથી એક દિલ હચમચાવી દેનારી ચીસ નીકળી ગઈ અને તે ત્યાં જ જમીન પર બેસી ગયો જ્યાં અમારો સામાન વેરવિખેર પડ્યો હતો. ત્રિષા, જે અત્યાર સુધી ડરથી થરથર કાંપી રહી હતી, તેને સમજમાં નહોતું આવી રહ્યું કે આ કઠોર દિલનો માણસ આવી રીતે કેમ તૂટી ગયો અને તે લોકેટને જોઈને આ રીતે કેમ રડી રહ્યો છે, જાણે તેનું કોઈ બહુ મોટું નુકસાન થઈ ગયું હોય. અમે બંને પતિ પત્ની એકબીજાનો ચહેરો જોઈ રહ્યા હતા કે આખરે આ સામાન્ય ઘરેણામાં એવો શું જાદુ છે જેણે એક પળમાં દુશ્મનને આવો બનાવી દીધો. મકાન માલિકે લોકેટને પોતાની છાતી સાથે લગાવી લીધું અને વારંવાર આ તસવીરને ચૂમવા લાગ્યો, જાણે તે સાચે જ કોઈ જીવંત વ્યક્તિને મળી રહ્યો હોય. તેની આંખોમાંથી પડતા આંસુ હવે આ લોકેટની ચમકને ઓર વધારી રહ્યા હતા અને ગલીમાં હાજર દરેક માણસ તે વિચિત્ર દ્રશ્ય જોઈને હેરાન હતો કે આખરે આ બધું શું થઈ રહ્યું છે. મકાન માલિકની હાલત જોઈને હું મારી બધી તકલીફ અને એક પળ માટે ભૂલી ગયો હતો અને મારા દિલમાં એક વિચિત્ર સવાલ આવવા લાગ્યો કે આ કહાનીનો અસલી
છેડો શું છે જે અમારી સામે ખુલવાનો છે? મકાન માલિક વારંવાર ત્રિશાના ચહેરાને જોવા લાગ્યો અને પછી પેલી તસવીરને જોઈ જાણે તે કોઈ હકીકતને માનવાની કોશિશ કરી રહ્યો હોય. તેની સખ્તાઈ અને ઘમંડ હવે બિલકુલ જ ખતમ થઈ ગયા હતા અને તેની જગ્યા એક એવી લાચારીએ લઈ લીધી હતી જે ફક્ત કોઈ હારેલા માણસના ચહેરા પર જોવા મળે છે. તેણે લોકેટને પોતાની મુઠ્ઠીમાં બંધ કરી લીધું અને ત્રિશા તરફ વધવા કંઈક કહેવા માંગ્યું, પણ લાગણીઓના કારણે જીભ જાણે તાળવે ચોંટી ગઈ હતી અને તે ડૂસકા ભરીને રડવા લાગ્યો હતો. અમને લાગી રહ્યું હતું કે સમય અટકી ગયો છે. મકાન માલિકે થોડીવાર પછી પોતાની જાતને સંભાળી અને ધ્રુજતા અવાજે ત્રિશાને પૂછ્યું કે સાચું જણાવ, તને આ ક્યાંથી મળ્યું? તારી માનું શું નામ હતું? ત્યારે તેણે પરેશાન અવાજે જણાવ્યું કે મારી માનું નામ આશા હતું અને આ લોકેટ તેમણે મને મરતી વખતે આપ્યું હતું અને કહ્યું હતું કે આ તારી અસલી ઓળખ છે જેને મેં મર્ત્યદમ સુધી સાચવીને રાખ્યું છે. ત્રિશાએ વધુમાં જણાવ્યું કે મારી માનું માનસિક સંતુલન મારા બાળપણથી જ ઠીક ન હતું. તે અવારનવાર એક અજાણ્યા ડરમાં રહેતી હતી. તેમને પોતાની વીતેલા સમય વિશે કંઈ ખાસ યાદ ન હતું. બસ તે ઘણીવાર આ લોકેટને જોઈને એકલામાં રડ્યા કરતી હતી અને પોતાની મુઠ્ઠીમાં આને દબાવીને કોઈ ઊંડા વિચારમાં ખોવાઈ જતી હતી. આ સાંભળીને મકાન માલિકની હેડકીઓ બંધાઈ ગઈ હતી અને તેણે પોતાનું માથું ફૂટી લીધું. તેણે અમને જણાવ્યું કે હકીકતમાં 25 વર્ષ પહેલાં તેની પત્ની એક અકસ્માતમાં માથા પર ઊંડી ઈજા થયા પછી ઘરેથી કોઈ રીતે ગાયબ થઈ ગઈ હતી કે પછી ક્યારેક તે પાછી ન આવી. તેમણે બહુ શોધવાની કોશિશ કરી. પોતાના મહોલ્લા ગામનો ખૂણે ખૂણો ખૂંદી વળ્યા અને પોતાની મિલકત અને આખી જવાની તેની શોધમાં હોમી દીધી. પોલીસમાં રિપોર્ટ પણ લખાવી, બધે જ જાહેરાત કરાવી અને તે દરેક જગ્યાએ ગયા જ્યાં તેમની પત્ની હોવાની શક્યતા હતી, પણ ક્યાંયથી કોઈ સુરાગ ન મળ્યો. તેણે જણાવ્યું કે જ્યારે તે ગાયબ થઈ હતી તો તે પ્રેગ્નન્ટ હતી અને આજે કોઈ બીજું નહીં પણ તેમની સામે ઊભેલી ત્રિશા જ તેમનું સંતાન છે, જેને તે માણસ સડક પર ફેંકવાની ધમકીઓ આપી રહ્યો હતો. હવે તે વારંવાર ત્રિશાની પાસે આવવાની કોશિશ કરી રહ્યા હતા કે તેમનાથી આટલી મોટી ભૂલ કેવી રીતે થઈ ગઈ કે તેમણે પોતાના સંતાનને ઓળખવામાં આટલું મોડું કરી દીધું અને તેને આટલા દુઃખ આપ્યા જેનો પસ્તાવો કદાચ આખી જિંદગી રહેશે. ત્રિશા પણ પોતાના બાપની આ વાતો સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ, કારણ કે તેને પોતાની માની તે બધી ઉદાસ રાતો અને ખામોશીનો અર્થ સમજાઈ રહ્યો હતો જે માણસે આ લોકેટને જોઈને વિતાવ્યા હતા. તેમાં જે એક બોજ બનીને ગુજરી ગઈ હતી. તે હકીકતમાં બહુ મોટા ઘરની માલકણ હતી અને આજે એ જ માણસ પોતાની જ દીકરીને રજડાવી રહ્યો હતો. આ વાતે આખા મહોલ્લામાં હલચલ મચાવી દીધી અને તે લોકો જે અમને નફરતથી જોઈ રહ્યા હતા તેમની નજરોમાં એક વિચિત્ર ઇજ્જત જન્મી. મકાન માલિકે તરત જ પોતાના માણસોને હુકમ આપ્યો કે આ બધો સામાન ઇજ્જત સાથે ઘરની અંદર લઈ જાઓ. બલકે હવે આ લોકો આ નાના હિસ્સામાં નહીં પણ મારી સાથે ઉપરના મોટા માળ પર રહેશે જે તેમનું પોતાનું ઘર છે. તેમણે મારા બાળકોને છાતી સરસા ચાંપી લીધા. તેમના કપાળને ચૂમીને કહેવા લાગ્યા કે આ મારા કાળજાના ટુકડા છે અને મેં મારા દોહિત્રીને બેઘર કરવાની કોશિશ કરી. મારા બાળકો જે અત્યાર સુધી ડરેલા હતા હવે આ અચાનક બદલાવ પર હેરાન રહી ગયા હતા, પણ ત્રિશાના પપ્પાએ પ્રેમથી તેમના દિલમાંથી ડર કાઢી નાખ્યો. ત્રિશા પોતાના બાપને ભેટીને એવી રીતે રડી પડી હતી કે જાણે વર્ષોની જુદાઈ પૂરી થઈ ગઈ હોય અને એક મિસ્ત્રી તરીકે કામ કરનાર માણસ આજે આટલી મોટી મિલકતના માલિકનો જમાઈ બની ચૂક્યો હતો. પણ મારા માટે સૌથી મોટી ખુશી એ હતી કે ત્રિશાને તેનું ખોવાયેલું ઘર અને તેનો બાપ મળી ગયો. તે મારી દીકરીને આટલી મુશ્કેલ સમયમાં સાથ આપ્યો, તેને ક્યારેય એકલી ન છોડી. એટલે તું મારા માટે એક દીકરા જેવો છે. હવે તારો કોઈ મિસ્ત્રીના કામ પર જવાની જરૂર નથી, બલકે તું આ ઘરના માલિક અને મારા બધા કારોબારને સંભાળીશ, જેનો બોજ હું હવે એકલો નથી ઉપાડી શકતો. અમારા બધા માટે આ એક ચમત્કાર જ હતો જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હતો, પણ ઉપરવાળાએ અમને ધીરજનું એવું ફળ આપ્યું જેની અમે ક્યારેય તમન્ના પણ નહોતી કરી. ત્રિશાએ તે લોકેટ ફરીથી પોતાના ગળામાં પહેરી લીધું, પણ હવે તે એક ઉદાસીની નિશાની નહોતું પણ એક એવી જીતનું નિશાન બની ગયું હતું જેણે વિખૂટા પડેલા સંબંધોને પણ ફરીથી મેળવી લીધા અને અમને એક નવી જિંદગી આપી જેમાં હવે ભાડાનો ડર ન હતો અને ન તો બેઘર થવાનો ડર. ચારે બાજુ પ્રેમ અને પોતાપણું હતું. પછી ત્રિશાના પપ્પાએ એક એલાન કર્યું કે આજે પછી ત્રિશા આ બધી મિલકતની એકમાત્ર વારસદાર છે. આ ઘર હવે તેનું છે જ્યાં તે માલકણ બનીને રહેશે. અમે ઉપરવાળાનો આભાર માન્યો જેણે અમને આટલી મોટી મુશ્કેલીઓમાંથી કાઢીને આટલી મોટી ખુશી આપી દીધી અને અમારી જિંદગીના બધા દુઃખ હવે એક સુંદર અંતમાં બદલાઈ ગયા હતા. ત્રિશાના પપ્પાએ જ્યારે ત્રિશાને પોતાની છાતીએ લગાવી
તો તેમના આંસુ ત્રિશાના માથાથી ભીંજવી રહ્યા હતા અને તેમનું આખું અસ્તિત્વ પસ્તાવાની એવી આગમાં બળી રહ્યું હતું, જેમાં વર્ષોની કઠોરતાને ઓગાળી મૂકી દીધી. તે મકાન જે એક બહુ લાંબા સમયથી ફક્ત ખામોશીઓ અને એકલતાનો કિલ્લો બનેલું હતું, આજે વર્ષો પછી સાચી લાગણીઓ અને સ્વજનોની હાજરી ગુંજી રહ્યું હતું. તેમણે પોતાની વાતો સંભળાવતા જણાવ્યું કે તેમના બધા ભાઈઓએ તેમની આસપાસ જૂઠની એવી જાળ રચી રાખી હતી, જેણે તેમને એવા ઉજાડી દીધા કે તેમની પત્ની પણ દુનિયામાં ન રહી અને તેને ક્યારે શોધી ન શક્યા. આ લાલચી સંબંધીઓની નજર ફક્ત તેમની મિલકત પર હતી, જેના કારણે તેમની પત્નીને ગાયબ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું અને આજ જુદાઈના દુઃખે તેમને એક કઠોર દિલ માણસ બનાવી દીધો, જે દરેકને શંકાની નજરે જોતા. પણ આજે જ્યારે સચ્ચાઈ સામે આવી તો તેમણે પોતાના વકીલ સાહેબને બોલાવ્યા અને ટેબલ પર તે બધા કાયદાકીય દસ્તાવેજો ફેલાવી દીધા જે તેમની જિંદગીભર કમાણી હતી. તેમણે પોતાની બધી મિલકત અને બેંક બેલેન્સ ત્રિશાના નામે કરી દીધું. ત્રિશા પોતાની માની આ તસવીર જોઈને રડી રહી હતી, જે લોકેટની અંદર હતી, અને તેને મહેસૂસ થઈ રહ્યું હતું કે જાણે તેની માનો આત્મા આજે તેની પાસે ઊભો રહીને મલકાઈ રહ્યો છે. પછી તેમણે વારંવાર માફી માંગી કે નાદાનીમાં તેને આટલી તકલીફ આપી. તેમના હોઠ પર હાથ રાખીને બધી જૂની ફરિયાદો હંમેશા માટે ખતમ કરી દીધી અને ત્રિશાના પપ્પાએ પોતાના મતલબી ભાઈઓ સાથે બધા સંબંધ તોડીને પોતાની દીકરીને તેનો અસલી હક આપ્યો. તે રાત પછી અમારી જિંદગીમાં એક એવું તોફાન આવ્યું જેનું અમે ક્યારેય વિચાર્યું પણ નહોતું. મારા તે હાથ જે આકરા તડકામાં ઈંટો અને સામાન ઉપાડતા હતા, હવે તે ત્રિશાના પપ્પાની મોટી ઓફિસમાં વેપારી કામકાજ અને હિસાબ કિતાબના રજિસ્ટરને સંભાળવા લાગ્યા. તેમણે મને એક જમાઈ નહીં પણ પોતાના સગા દીકરાની જેમ ઇજ્જત આપી અને કારોબારના દરેક પાસામાં આત્મવિશ્વાસુ માણસ બનાવી દીધો. બીજી બાજુ ત્રિશાએ આ મોટા ઘરને પોતાની મમતા અને સલીકાથી એવી રીતે સંભાળ્યું કે તે દિવાલો હવે ખુશીઓથી મલકવા લાગી હતી. અમારા બાળકો જે ક્યારેક તૂટેલા ચપ્પલ અને મેલા કપડામાં આ તંગ વસ્તીની ધૂળ ફાંકતા હતા, હવે તે શહેરની બહુ સારી સ્કૂલમાં ભણવા લાગ્યા. તેમના દફતરોમાં પોતાની ચોપડીઓની સુગંધ આવતી હતી અને તેમના ચહેરા પર તે આત્મવિશ્વાસ આવી ગયો જે ફક્ત એક મજબૂત છત અને વડીલોના ઓછાયામાં આવે છે. ત્રિશાએ ઘરના દરેક ખૂણામાં પોતાની માની યાદો સજાવી લીધી હતી અને રોજ પોતાના બાપનું ધ્યાન રાખતી એવી રીતે કે જાણે તે બધા પાછલા વર્ષોની ખોટને એક જ દિવસમાં પૂરી કરી દેવા માંગતી હોય. અમારા માટે આ બધું કોઈ ચમત્કારથી ઓછું ન હતું કે જે શહેરે અમને ધક્કા માર્યા હતા, આજે એ જ શહેર અમને એક ખુશહાલ પરિવાર તરીકે ઓળખી રહ્યું હતું. અને આ બધું ત્રિશાની તે ધીરજ અને પેલા લોકેટના લીધે શક્ય બન્યું, જેણે અમારી તકદીર બદલી નાખી. હવે અમારી સાંજ આ મોટા ઘરના લોનમાં વીતતી, જ્યાં ત્રિશાના પપ્પા એક કઠોર દિલ માણસ નહીં પણ એક બહુ જ પ્રેમાળ નાના રૂપમાં જોવા મળતા હતા. તે ઘણીવાર પોતાના દોહિત્રા અને દોહિત્રી સાથે ઘાસ પર બેસીને રમતા અને તેમની માસૂમ વાતો પર ખડખડાટ હસતા. તેમની આંખોમાં ડર અને કઠોરતા ન હતી, પણ એક એવું સુખ હતું જે ફક્ત પોતાના વિખૂટા પડેલા સંતાનોને પામ્યા પછી નસીબ થાય છે. ત્રિશાએ તે સોનેરી લોકેટ હવે પોતાના ગળામાંથી ઉતારીને એક સુંદર મખમલના ડબ્બામાં વ્યવસ્થિત મૂકી દીધું હતું અને તેને ઘરની ખાસ જગ્યાએ મૂકી દીધું કે આ અમને હંમેશા યાદ અપાવતું રહે કે અમે કેટલા કઠિન રસ્તા પરથી પસાર થઈને અહીં સુધી પહોંચ્યા છીએ. જિંદગી એવા સારા રસ્તા પર ચાલી નીકળી હતી જ્યાં વીતેલા સમયના દુઃખો હવે માત્ર એક શીખ બનીને રહી ગયા હતા. લોનમાં પણ બાળકોની ખુશી અને તેમના નાનાનું હાસ્ય નવું નસીબ બની ચૂક્યા હતા. ત્રિશાની આંખોમાં જૂનો ડર નહીં પણ એક શાંતિ સ્થિર થઈ ગઈ હતી, જે એ હકીકતની સાબિત આપી રહી હતી કે જ્યારે દાનત સાફ અને હોસલા મજબૂત હોય તો કુદરત પોતે વિખૂટા પડેલા રસ્તાઓને મંજિલ સાથે મેળવી દે છે. અને તે સોનેરી લોકેટ હવે માત્ર એક ઘરેણું નહીં પણ અમારી પેઢી માટે સફળતાની એ મૌન નિશાની બની ગયું હતું, જેણે અપમાનની કાળી રાતોને પણ એક રોશન રસ્તો બતાવ્યો હતો. તે રાત પછી અમારી જિંદગી જાણે કોઈ બીજા જ વળાંક પર આવી ગઈ હતી. જે ગલીમાં અમે ડરતા શ્વાસ લેતા હતા, એ જ ગલી હવે પોતાનાપણું ઓઢીને શાંત ઊભી હતી. ત્રિશાના પપ્પા ઘણીવાર રાત્રે બાલ્કનીમાં ઊભા રહીને બહુવાર સુધી આકાશને જોતા રહેતા, જાણે પોતાની વીતેલી જિંદગીની દરેક ખોવાયેલી પળની માફી માંગી રહ્યા હોય. તેમના ચહેરા પર હવે કઠોરતા નહીં, એક થાકેલી શાંતિ હતી. તે શાંતિ જે વર્ષો પછી કોઈ પોતાનાને છાતી સરસા ચાંપવાથી મળે છે. ત્રિશા સવારે સૌથી પહેલાં તેમના માટે ચા બનાવતી, જાણે દરેક ખૂંટડામાં પોતાની અધૂરી મમતા ઠાલવી દેવા માંગતી હોય. તે જાણતી હતી કે સમય પાછો નથી આવતો, પણ તેનો અહેસાસ જરૂર ભરી શકાય છે.
પપ્પા પણ દરેક નાની નાની વાતમાં બાળકોને પાસે બોલાવી લેતા, ક્યારેક વાર્તા સંભળાવવાના બહાને, ક્યારેક બસ એમ જ માથા પર હાથ ફેરવવા માટે. કદાચ તે પોતાની અંદરની તે ખાલી જગ્યાને ભરી રહ્યા હતા જે વર્ષો સુધી તેમને પથ્થર બનીને રાખ્યા હતા. મને કેટલીય વાર લાગતું હતું કે જો તે દિવસે ત્રિષાએ લોકેટ ન કાઢ્યું હોત તો કદાચ અમે આજે પણ પેલા સ્ટેશન પર બેઠા હોત જ્યાં તે રાત વિતાવવાનું વિચાર્યું હતું. પણ સત્ય એ હતું કે તે ફક્ત એક લોકેટ નહીં, તે અમારા નસીબની છેલ્લી દસ્તક હતી, એક એવી દસ્તક જેણે બંધ દરવાજા પણ ખોલી દીધા. ત્રિષા પહેલા જેવી ડરેલી સહેમેલી ન હતી. તેની આંખોમાં એક ઠહેરાવ હતો, એક ઊંડાણ હતું, જાણે તેણે જિંદગીની બહુ નજીકથી જોઈ લીધી હોય. તે ઘણીવાર બાળકોને સુવડાવતી વખતે કહેતી કે બાળકો યાદ રાખજો, સંજોગો ભલે ગમે તેવા હોય, માણસે પોતાનું જમીર ન છોડવું જોઈએ, માણસે પોતાનું જમીર ન છોડવું જોઈએ. તે ઘરની દિવાલો હવે માત્ર ઈંટો પથ્થર ન હતી, તેમાં આશીર્વાદ વસી ગયા હતા. અને તે કઠોર દિલ મકાન માલિક હવે અમારા બાળકોના નાના હતા. ક્યારેક ક્યારેક ત્રિષા પેલા મખમલી ડબ્બાને ખોલીને લોકેટને જોઈ લેતી, પણ હવે તેમાં દર્દ ન હતું, બસ આભાર હતો ઉપરવાળાનો, સંજોગોનો અને તે હિંમતનો જે છેલ્લા શ્વાસ સુધી માણસોનો સાથ નથી છોડતી. અમે સમજી ચૂક્યા હતા કે જિંદગી દરેકને તોડે છે, પણ દરેક તૂટેલા માણસ હારતો નથી. કેટલાક લોકો એ જ તૂટવાથી પોતાના સૌથી મજબૂત કહાની લખે છે, અને અમારી કહાની એ જ એક નાના સોનેરી લોકેટથી ફરી શરૂ થઈ હતી. કારણ કે જિંદગીમાં મુશ્કેલીઓ દરેક માણસના ભાગે આવે છે. ક્યારેક પૈસા નથી હોતા, તો ક્યારેક સહારો નથી હોતો, અને ક્યારેક પોતાના જ લોકો સાથ છોડી દે છે. આવા સંજોગોમાં માણસ બહુ જલ્દી તૂટી જાય છે, પણ જે માણસ મુશ્કેલ સમયમાં પણ હિંમત નથી હારતો એ જ આગળ જઈને મજબૂત બને છે. આ કહાનીથી એ શીખ મળે છે કે સંજોગો ભલે ગમે તેટલા ખરાબ કેમ ન હોય, માણસે પોતાની સારપ અને માણસાઈ ન છોડવી જોઈએ. જ્યારે દાનત સાફ હોય છે અને દિલમાં ધીરજ હોય છે તો ઉપરવાળો કોઈને કોઈ રૂપમાં મદદ જરૂર કરે છે. કેટલી વાર આપણે આપણી સૌથી વહાલી ચીજની કુરબાની આપવી પડે છે, પણ એ જ કુરબાની આગળ જઈને જિંદગીનો સૌથી મોટો સહારો બની જાય છે. પણ કોઈને તેની ગરીબી કે મજબૂરીથી ન પારખવો જોઈએ. સમય બદલાતા વાર નથી લાગતી. જે આજે નીચે છે કાલે તે ઉપર પણ હોઈ શકે છે. સંબંધોની અસલી કિંમત મુશ્કેલ સમયમાં જ સમજાય છે. અંતમાં એ જ શીખ છે કે જો માણસ સાચા દિલથી કોશિશ કરતો રહે, સાથે જ ધીરજ રાખે અને સાચો રસ્તો પસંદ કરે તો અંધારી જિંદગીમાં પણ રોશની જરૂર આવે છે. મિત્રો, આશા રાખું છું કે તમને અમારી કહાની પસંદ આવી હશે. કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.